શ્રાવણમાં સાંભેલા ધાર વરસ્યો છે એ તો દેખી જ શકાય છે, અનુભવ્યું છે, અને જેને અનુભવ્યું છે એને ખબર છે કે એની ભયાનકતા કેવી છે. પણ હજી અહીંયા નથી અટકવાનો. ભાદરવામાં ભૂક્કા કાઢે એવા એંધાણ છે. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રને બાનમાં લીધું અને ત્રીજી ઇનિંગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળવાનું હજી તો શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે. સુરતમાં ગ્રામ્ય વિસ્તાર એટલે કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવસારી, વાપી, આ બાજુ વલસાડ, છેક તાપી સુધી ભયજનક સ્થિતિ દેખાઈ રહી છે. નદીઓ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને પોતાના કાંઠા તોડી શહેર અને ગામોને ધમરોળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આફતનો વરસાદ. સુરતથી લઈ વલસાડ જળબંબાકાર. નદીઓએ વટાવ્યું ભયાનક સ્તર. ત્રીજી ઇનિંગમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આફત વરસાવી છે. આકાશમાંથી આફત વરસતા તેની અસર સુરતથી લઈ વલસાડ સુધી જોવા મળી રહી છે, જેમાં સૌથી ખરાબ હાલત તાપીની થઈ છે. તાપીને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમરોળીને મૂકી દીધું છે. તાપીના ડોલવણમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજી તારાજી દેખાઈ રહી છે. ડોલવણના પાંચોલ ગામે વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા. ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની ગઈ. તાપી વ્યારા જેતવાડી ગામે મીંઢોળા નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ફર્નિચર નુકસાનની ભેટ ચડી ગયું છે. લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આખું ઘર ખેદાન મેદાન થઈ ગયું છે. કાલે અચાનક જ પાણી આવી ગયું. સામાન કાઢવાનો પણ મોકો નહીં મળ્યો. બહુ જ નુકસાન થઈ ગયું છે. ઘરમાં કંઈ જ ઓઢવાનું પણ નથી, કંઈ જ નથી, જમવાનું પણ નથી. બધું જ એ થઈ ગયું છે. પહેરેલા કપડાં છે તે જ છે ખાલી, બાકીનું બધું જ એ થઈ ગયું છે. તાપીમાં ભારે વરસાદના મારથી ડોલવણના પાંચોલમાં કોઝવે ધોવાઈ ગયો છે. ઓલણ નદી ગાંડી તૂર બનતા કોઝવેની હાલત બદથી બદતર થઈ ગઈ છે. થી લોકો દૂધ ભરવા માટે કે પોતાના ખેતીકામ અર્થે જવા માટે આજુબાજુના ગામો પલાસિયા, અંતાપુર, ધોળકા એ ગામોનો અવરજવર બંધ થઈ ગયો છે. અને આ રસ્તાનો આ કોઝવે છે મુખ્ય માર્ગ છે. તાપીની ઓલણ નદી ગાંડી તૂર બનતા કુંભિયા અને પંચોલને જોડતા પુલનો અપ્રોચ ધોવાયો છે. નદીના તેજ પ્રવાહથી પુલને ભારે નુકસાન થયું છે, જેના કારણે આસપાસના ગામોનો સંપર્ક તૂટ્યો છે. તાપી સાથે આફતના વરસાદે સુરતના ગ્રામ્ય વિસ્તારોને પણ બાનમાં લીધા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની પારડી ગામે નદી કિનારે આવેલ મંદિરમાં 2 લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવવા SDRFની ટીમ દોડી આવી. રેસ્ક્યુ ટીમે જીવ સટોસટની બાજી ખેલી અને બંનેને બચાવી લીધા. સુરતમાં માંગરોળમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર ધસમસતો પ્રવાહ વહેતો થયો. માંગરોળના કારામેરા ગામે ધસમસતો પ્રવાહ ટ્રક ખેંચી ગયો. ટ્રકે પલટી મારી દીધી. જોકે ચાલકનો આબાદ બચાવ થયો. માંગરોળના સિમોદરા ગામે કીમ નદીના પાણી ફરી વળતા ખાનગી ફાર્મ હાઉસ જળબંબાકાર બની ગયા. અહીંયા ફાર્મ હાઉસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા. ફાર્મ હાઉસના ગેટ પાસે ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા લોકોને દિવાલ કુદાવી બહાર કાઢવામાં આવ્યા હતા. માંગરોળના ખાડી કિનારે આવેલા લીંબાડા ગામે ખાડીના પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોનું નજીકની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગામના 90થી વધારે ઘર પાણીમાં સમાધિ લઈ ચૂક્યા છે. સુરતના કીમ અને માંડવી રોડ પર પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો. માંડવીના નોગમા પાસે હાઈવે પર પાણી ફરી વળતા તેને બંધ કરવામાં આવ્યો. સુરતના બારડોલીમાં આકાશી આફત વરસાદ બનીને ઠેર ઠેર વરસી રહી છે. રામ મંદિર નજીક હાઈવે પર મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા. બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી જે છે તે હાલ ગાંડી તૂર બની છે. આપને મીંઢોળા નદીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નદી છે તે હાલ ગાંડી તૂર બની છે, જેને લઈને બારડોલીના રામજી મંદિર ઓવારાથી હાઈવેને જોડતો પુલ છે એ પુલ ઉપર હાલ પાણી ફરી વળ્યું છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પુલ બંધ કરવાની નોબત આવી છે. નવસારીમાં પણ આફતનો વરસાદ રોકાયો નથી. નવસારીની 3 મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા અને કાવેરી ભયજનક રીતે વહી રહી છે. સોમવારે અંબિકા નદીમાં પૂર આવતા રેતી કાઢવા ગયેલી એક ટ્રક નદીના પટમાં ફસાઈ હતી, જેને કાઢવા પાણી વચ્ચે કેટલાક લોકો જહેમત કરતા નજરે પડ્યા હતા. પણ આવા ધસમસતા પ્રવાહમાં આવી બહાદુરી મોંઘી પડી શકે છે. નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે રંગૂન નગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. તો વલસાડમાં પણ આફતના વાદળો વરસતા અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા. વલસાડના મોગરાવાડી અંડરપાસમાં એક શિક્ષિકાએ કાર લઈને જવાનું જોખમ ખેડ્યું અને તેઓ ફસાઈ ગયા. થોડી વારમાં કાર અંડરપાસમાં તણાવા લાગતા સ્થાનિકો દોડી આવ્યા અને શિક્ષિકાનું રેસ્ક્યુ કર્યું. વલસાડના છીપવાડ અંડરપાસમાં એક કાર ફસાઈ.
જેને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. વલસાડ શહેરમાં વરસાદી પાણીના જમાવડાએ જનજીવન થંભાવી દીધું. વિનાયકનગર સહિત આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી. વલસાડમાં ખાબકેલા ભારે વરસાદથી કેટલીક સ્કૂલો જળબંબાકાર થઈ ગઈ. RMVM શાળાના ક્લાસરૂમમાં પાણી ભરાઈ ગયા. સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા જળબંબાકાર છે. વરસાદના રેડ એલર્ટના કારણે આ મુશ્કેલી હજી કેટલાક દિવસ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.